સુરતના પોશ વિસ્તારમાં બેનર લગાવવામાં આવ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈ આ બેનર લાગ્યા છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર બંધ કરો ના બેનર લગાવવામાં આવ્યા છે। તો ભારતીય ગૌરક્ષા મંચ દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે। સુરતના પોશ વિસ્તારમાં આ બેનર બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારને લઈ લગાવ્યા છે અને બેનરમાં કહેવામાં આવ્યું છે હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર બંધ કરો ના બેનર્સ લગાવવામાં આવ્યા છે। ભારતીય ગૌરક્ષા મંચ સંસ્થાપક ધર્મેશ ગામી। ધર્મેશભાઈ, બેનર લગાડવામાં આવ્યા છે, શું ઉલ્લેખ છે બેનરમાં, કઈ રીતની માંગણીઓ છે? આપ જોઈ રહ્યા છો કે અમુક સમયથી પડોશી દેશ બાંગ્લાદેશમાં જે રીતના ઘટનાઓ બની રહી છે, હિન્દુ અલ્પસંખ્યક પરિવારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, સનાતન ધર્મના સાધુ સંતોને જેલમાં પૂરવામાં આવ્યા છે અને મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે। આ ખૂબ ગંભીર બાબત છે। આને અટકાવવા માટે ભારત સરકારે કઠોરથી કઠોર કાર્યવાહી કરવા બાંગ્લાદેશને આદેશ આપવો જોઈએ અને અહીંના મુસ્લિમ સમાજ જે ભારતમાં રહે છે અલ્પસંખ્યકો, એમને પણ આનો વિરોધ કરવો જોઈએ, ખુલ્લેઆમ વિરોધ કરવો જોઈએ કે આ રીતના ઘટનાઓ ત્યાં થતી રહે તો ભારતમાં પણ આની આડઅસર થશે। અહીંના અલ્પસંખ્યક લોકો કેટલા સુખી છે, કેટલા આનંદમય છે એનું પણ ઉદાહરણ આપવું જોઈએ અને આ જે કંઈ ઘટનાઓ થઈ રહી છે એનો વિરોધ શરૂ કરવો જોઈએ।